નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી વીજ ધાંધિયાને લઈ પ્રજા તાહીમામ પોકારી જતા ગ્રામજનોનું લગભગ 200થી વધુ લોકોનું ટોળું પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ બોલાવી લેખિતમાં રજૂઆત કરી 2 દિવસમાં જો લાઇટ રેગ્યુલર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી આપેલ છે। આવી 44 જેટલી ડિગ્રીથી વધુ તાપમાન હોય બાળકો, વૃદ્ધો તથા બીમાર વ્યક્તિઓની હાલત કફોડી થઈ જાય છે। દિવસમાં કટકે 5 થી 7 કલાક લાઇટ કાપ રહે છે અને ઘોઘા પીજીવીસીએલ કચેરીના ઇમરજન્સી ફોન નંબરો પણ સતત બંધ આવતા ગ્રામજનોએ કચેરીએ જઈ રૂબરૂ મુલાકાત લીધી। લાઇટના ઊંડાવાળા વિસ્તારમાં 2 થી 3 કલાક આખા દિવસમાં લાઇટ જાય છે, 2 થી 3 ફેરી ને રાતના બી 3-4 વાગે ગઈ હતી, 1.5 કલાક લાઇટ બંધ હતી ને સ્ટેટ લાઇટો છે જ નહીં, જાણના લાઇટનું કામ કરી ગઈ પછી 3 દિવસથી 3-4 ફેરી લાઇટ જાત ને બંને જ રહે લાઇટ। સ્ટેટ લાઇટ બંધ છે 3 દિવસ। અરજી આપેલી છે કીધું કે ભાઈ થઈ જશે, કમ્પ્લેન આપેલી છે લો ફોલ્ટની, એ તો પછી કાલ પરમ દિવસે પાછા આવવું પડશે બધા ભેગા થઈ।